सत्य सनातन भाग्य बड़ो रे जे कर संत पधार्या આજની ઘડી તે રવ્યામણી મારો વાલો આવેલો હતા. જ્યારે આપણું સદભાગ્ય હોય ત્યારે સદપુરુષનો સંગ મળતો હોય છે, સદપુરુષના દર્શન થતા હોય છે. અને આજની ઘડી રવ્યામણી કેમ રવ્યામણી કે આ મનુષ્ય જીવનરૂપી ઘડી મળી છે અને એમાં સંત સદગુરુનો ભેટો થયો. સંત સદગુરુનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન મળ્યું. એટલા માટે આજની ઘડી રવ્યામણી છે. આજની ઘડી તે રવ્યામણી મારો વાલો આવ્યાની વધામણી. સંત સ્વરૂપ છે એ સંતો બધાને વાલા હોય છે અને આમ તો પોતાનું સ્વરૂપ એ બધાને વાલું હોય છે. એટલા માટે આ જીવનમાં સત્પુરુષનો સંગ મળવો એ આપણું સૌભાગ્ય હોય છે, એ આપણું સદભાગ્ય હોય છે. તો આ જીવન સફળ કેમ બને એમ સંત અને શાસ્ત્રો પોકારીને કહે છે. સીધું સટ કહે છે કે તું તને જાણી લે. આપણે અજ્ઞાનતા એ કે જેટલું નજરે દેખાય એટલું માયા ગણાય અને જે નજરે દેખાય એનો નાશ છે અને એ પરિવર્તન છે. પણ જે નજરથી બારું જે છે, જે ગુરુગમ દ્રષ્ટિમાં જે આવે છે એ વસ્તુ શાશ્વત છે અને એ તમારું સ્વરૂપ છે, એ તમારો આત્મા છે. માટે આજરે સહેલી આંગણ સદગુરુ આવ્યા. સદગુરુ આવ્યા ને અમર વસ્તુ લાયા. સદગુરુ મહારાજ આવે તો નાશવંત વસ્તુ ન લાવે. સદગુરુ મહારાજ એવી ભૌતિક વસ્તુ ન લાવે. સદગુરુ મહારાજ તો અમર વસ્તુ લાવે છે. કારણ કે અજ્ઞાન અંધારે હું તો અવળી અઠાણી ઘણા રે દિવસનું મારે ઘોર અંધારું. આ અજ્ઞાન અંધારાના લીધે આપણને ખરી ગમ પડતી નથી, ખરી સમજણ આવતી નથી. પણ સદગુરુ આવે તો શું કરે? સદગુરુ મહારાજ આ દેહ દેવોમાં દીવો પ્રગટાવે છે. આ સદગુરુ મહારાજની બલિહારી છે અને એ દીવો એવો છે કે વગરે વાટે દીવો રૂપ વગરનો. એ દીવાને વાટે નથી અને એ દીવાને રૂપાય નથી. એટલે એ કોણ? તો એ આત્મા. અને આત્મ જ્યોત સદગુરુ મહારાજે પ્રગટ કરી છે. એટલે આ સદગુરુ મહારાજની બલિહારી છે. આ જીવનમાં બધું પ્રાપ્ત થાય પણ સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થતું નથી. સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો સદગુરુની જેમ છે તે વાત પણ જીવનમાં ઉતરતી નથી. જેમ છે તે વાત જીવનમાં ક્યારે ઉતરે કે જે સદગુરુ મહારાજે ચૂકતીના શબ્દો આપણે નક્કી કરાયા હોય એ શબ્દને હરતા ફરતા ધંધો કરતા આપણે એને જીવનમાં રટતા રહીએ, એનું રટણ કરતા રહીએ તો એ ખરો આનંદ આવે છે. સદગુરુ મહારાજ તારણહાર છે. સદગુરુ મહારાજ જ્ઞાનના ભંડાર છે. સદગુરુ મહારાજ તો દિયાળુ છે. સદગુરુ મહારાજનો તારવાનો જ ભાવ હોય છે. માટે આ દેવથી દુર્લભ એવો આપણને દેવ મળ્યો છે. માતા પિતાના આશીર્વાદથી આ ભવસાગરના દર્શન થયા. પણ ભવસાગર તરવો હોય તો એવા કોઈ સંત ભમ્યા મળી જાય, એવા સદગુરુ ભમ્યા મળી જાય તો આ ભવસાગર તરી શકાય છે. માટે જ કહેવાયું છે કે નામ વિના કોઈ નવ તરે. ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. આ જ્યાં નજર કરું ત્યાં નામ સિવાય બીજું કાંઈ દર્શાતું નથી. નામ એ શું એ આપણને સદગુરુ મહારાજે નક્કી કરાયેલું છે. માટે જ કહેવાયું છે કે નામ સૌમળ નથી જાણજો કે આવા સરખું કહે સ્થાવર જગમ સભાન બરાબર સદગુરુ શબ્દે લઈએ. સ્થાવર જગમ જડ ચેતનમાં
એ સત્ય સ્વરૂપ રહેલું છે. સ્થાવર જગતમાં એ વસ્તુ રહેલી છે અને એ વસ્તુ છે એ વ્યાપક રૂપે રહેલી છે. આજે અજ્ઞાનતાના લીધે આપણે ઘાટનો ભાવ હોય છે, પણ જ્યારે સદગુરુ મહારાજ જ્ઞાન પ્રકાશ કરે છે ત્યારે બધામાં અગાધ પરમાત્મા દેખાય છે. માટે આ નિરીખનારો કોણ છે? આ બોલનારો કોણ છે? આ શબ્દનો સુરદાર કોણ છે? એ અગાધ પરમાત્મા હાજર છે અને એ તમારું સ્વરૂપ છે. માટે આ જીવનમાં એમ કહેવું હોય તો જ્યારે આપણે વારંવાર એ નોંધ લઈ છે કે કદાચ ભક્તમાં નોંધ લેવાય નહીં તો કંઈ નહીં, સંતમાં આપણી નોંધ લેવાય નહીં તો કાંઈ નહીં, અરે ભગવાન ન બનાય તો કાંઈ નહીં, પણ આ સંત સદગુરુ પહેલાં માનવ બનાવે છે. માનવ કોને કહેવાય? શું દારૂ પીતા હોય એને માનવ કહેવાય? જુગાર રમતા હોય એને માનવ કહેવાય? માંસાહાર કરતા હોય એને માનવ કહેવાય? વ્યભિચાર કરતા હોય એને માનવ કહેવાય? ચોરી કરતા હોય એને માનવ કહેવાય? દારૂ પીતા હોય, માંસાહાર કરતા હોય, જુગાર રમતા હોય, વ્યભિચાર કરતા અને માણસ કહેવાતા નથી. માટે આ જીવનમાં જેને પંચશીલ 5 પ્રતિજ્ઞાનું જે પાલન કરે છે એ આજના આધુનિક યુગના દેવ કહેવાય છે. અને આ જે 5 પ્રતિજ્ઞાનું પાલન જે કરે છે એને કાયદાની કોઈ કલમ લાગુ પડતી નથી. માટે આ સદગુરુ મહારાજ એ જુક્તિના પ્રયોગમાં શું કહે છે? જુઓ ને વિચારીઓ જુક્તિ આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. એ પ્રયોગમાં આપણો અહમ ઓગાવે છે. કારણ કે મોટા મોટી નડતર હોય, દેવ દેવીના આશીર્વાદ હોય છે, પણ મોટા મોટી નડતર હોય ને એ આપણો અહમ, આપણો અહંકાર, આપણું જાતિ પણ એ મોટી નડતર છે. આ સદગુરુ મહારાજ તન મન ધનની બાદબાકી કરી અને શિસ્તના સાથે વસ્તુ નક્કી કરાવે છે. આ સદગુરુ મહારાજની બલિહારી છે. એટલે આ જીવનમાં એવું છે, હર હંમેશ જ્યારે આવા સંતોનો સંગ મળતો હોય, હર હંમેશ આવા સંતવાણીનો જે લાભ લેવાતો હોય, એટલા માટે આ જીવનમાં એવું છે, આ જીવન સફળ બને, આ જીવન સાર્થક બને. એટલા માટે જે સદગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન છે જીવનના છેલ્લા શ્વાસ સુધી એ જ્ઞાનને કોઈ આંચ ના આવે એની તકેદારી રાખવાની જરૂર છે. આ જીવનમાંથી તંત વાદ વિવાદ મૂકી આ જીવનમાં એવો ખંત રાખવાનો છે. એ જીવનમાં જો ખંત રાખશે એનું જીવન દીપશે. માટે આ ગુરુ મહિમા લજવાય નહીં, આ ગુરુ મહિમાને કોઈ આંચ ના આવે એવી તકેદારી રાખવાની જરૂર છે. હરતા ફરતા ઉઠતા બેસતા હું કોણ છું એ નક્કી હોવું જોઈએ. કારણ કે આપનું સ્વરૂપ એ આત્મા છે અને આત્મા જ શાશ્વત છે, આત્મા જ નિત્ય છે, આત્મા જ કાયમ છે, આત્મા જ અખંડ. આપનું સ્વરૂપ એ અખંડ રૂપ છે, એ ક્યારેય ખંડિત થતું નથી. માટે ગુરુના જેટલા ગુણ ગાય એટલા ઓછા જ. આપણી અલ્પમતિથી ગુરુના ગુણનો પાર ન પામી શકાય, પણ સદગુરુની અપાર કૃપા થાય તો જીવન સફળ બને છે. એથી કરીને આ ગુરુ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એવું જ્ઞાન થાય એ જ્ઞાનના અજવાય આ અગમની વાત પૂછે છે. માટે અગમ અગોચર આ જે સ્વરૂપ રહેલું છે એ જ્ઞાનથી, સત્સંગથી, માટે જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. ગુરુના જ્ઞાન વગર આ જીવનનો ઉદ્ધાર થતો નથી. જેમ છે તેમાં સ્વરૂપનું ભાન થતું નથી. માટે અહીં જે સંતવાણી રજૂ થાય, અહીંથી જે સત્સંગ રજૂ થાય એમાં આપણે લક્ષ્ય રાખીએ. કારણ કે આ જે સત્સંગનું સુખ છે એ કોણ માણી શકે? એમ કહેવાય છે કે કુંવારી શું જાણે પીયુંનું સુખ. જે સુરતાને શબ્દ ભેટો ન હોય એને આ સત્સંગનું સુખ છે ભાવતું નથી. પણ જેની સુરતા સ્વાગણ બની હોય, જે સુરતાને શબ્દરૂપી વર ભેટો હોય, એનાથી પરમાત્મા જરાય દૂર નથી. એ પોતે સ્વયં પરમાત્મા છે. માટે સસરાસરમાં સોય બિરાજે આપન મેં, બહાર ભીતર એક નિરંતર આ નાદ ભજે ગગન મેં. આ નાદ ઘૂમી રહ્યો છે. માટે નરસિંહ મહેતાએ કીધું છે, નિરખને ગગનમાં શબ્દ ઘૂમી રહ્યો, નિરખને ગગનમાં શબ્દ ઘૂમી રહ્યો. શબ્દને બ્રહ્મ કહેવાય છે. માટે આ જીવનમાં એવું છે, ઉઠ જાગ મુસાફિર ભરો ભયા. હમણાં આ જીવનની સંધ્યા આવી જાય છે, હમણાં આ જીવન યાત્રા છે પૂરી થઈ જાય છે. આ જીવનની યાત્રા પૂરી થાય એ પહેલાં સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ અને મોહ નિદ્રામાંથી જાગી જાઓ. અને સદગુરુ મહારાજે જે પ્રતિજ્ઞા આપી હોય એ માથું પડી જાય તો ભલે પડી જાય, પણ પ્રતિજ્ઞા જે માર્ગ છે, પ્રતિજ્ઞા જીવનમાં ક્યારેય એનો ભંગ નહીં કરવાનો. સદગુરુનું જે જ્ઞાન છે એ હૃદયમાંથી ક્યારેય જવું ન પડે. માટે આ આંખે પરમાત્મા સિવાય નિરખવું નહીં. આ શ્રવણ છે એ સત્સંગ સિવાય અને આ મુખે કોઈ અપશબ્દ ન આવવો જોઈએ. કારણ કે આ તો ગુરુમુખ છે. માટે કામ ક્રોધને જીતવાની જરૂર છે. આ સત્સંગથી આપણા બુદ્ધિમાં બળ આવે છે અને આપણે કામ ક્રોધને જીતવી છે. માટે હે બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. માટે ઉઠો
જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યાનો. બોલો સદગુરુ મહારાજ.